કર્મ ચાર પ્રકારના છે. નૈરય્ય તિર્યક ખાવું 12મી ગાથા છે. નૈરય્ય તિર્યક ખાવું મનુષ્યાવું તહે વય દેવાવુય ચૌથમ તું આવું કમ્મમ ચૌ વિહમ. હવે આઘાતી કર્મનું કહે છે કે નરક આયુ, મનુષ્ય આયુ, દેવાયુ અને તિર્યંચાયુ આ ચાર પ્રકારના આયુષ્ય કર્મના પ્રકાર છે, ભેદ છે. એટલે ચાર ગતિ જે છે આ ચાર ગતિના જીવોની આયુષ્યનો એ કરીને આયુષ્ય કર્મના ચાર ભેદ કર્યા છે. એ આપણે ગઈ વખતે કરી હતી, પણ એક વખત પાછું આપણે એને રિપીટ કરીએ. નામ કમ્મમ તુ દુવિહમ સુહમ સુહમ ચ આહિયમ સુહસ્સવુ બહુ ભેયા એવમેવ અસુહસ્સ. શુભ અને અશુભ બે છે. શુભ નામ કર્મ અને અશુભ નામ કર્મ. તો શુભ નામ કર્મના પણ અનેક પ્રકાર છે અને અશુભ નામ કર્મના પણ અનેક પ્રકાર છે. નામ કમ્મમ તુ દુવિહમ નામ કર્મ બે પ્રકારના છે. સુહમ અસુહમ શુભ અને અશુભ આ બે પ્રકારના કર્મ છે. સુહસ્સવુ બહુ ભેયા શુભ નામ કર્મના ઘણા ભેદ છે અને એવી જ રીતે અશુભ નામ કર્મના પણ ઘણા ભેદો છે. ગોય કમ્મમ દુવિહમ ઉચ્ચ ગો નિયમ ચ આહિયમ ઉચ્ચમ અઠ્ઠવિહમ હોઈ એવમ નિયમપી આહિયમ. ગોત્ર કર્મના બે ભેદ છે, ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. ઉચ્ચ ગોત્ર કર્મના પણ 8 ભેદ છે, નીચ ગોત્ર કર્મના પણ 8 ભેદ છે. એવી જ રીતે અંતરાય કર્મ દાને લાભેય ભોગેય ભોગે વીર્યેતઃ પંચવિહમ અંતરાયમ સમાસેન વિયાહ્યમ. દાન, લાભ, ભોગ, ભોગે ઉપભોગ, વીર્ય આ 5 પ્રકારના અંતરાય કર્મ છે. એટલે દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. એટલે દાન દેવાની ઈચ્છા છે, દાન દેવા માંગે છે પણ દઈ શકતા નથી, એ દાનાંતરાય. લાભાંતરાય કઈ મેળવવાની ઈચ્છા છે પણ મળતું નથી, તો લાભાંતરાય. ભોગાંતરાય વસ્તુ પડેલી છે, તમે લઈ શકો છો પણ એનો ઉપભોગ ભોગ કરી નથી શકતા, એટલે એ ભોગાંતરાય. ઉપભોગાંતરાય જે વારંવાર જેનો આપણે ભોગ કરીએ, જેવી રીતે વસ્ત્ર છે, ભોજન છે તો આપણે એક જ વખત ખાઈ શકીએ ને, પણ વસ્ત્ર છે એને વારંવાર પહેરી શકીએ, એટલે એ ઉપભોગ કહેવાય. ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય શક્તિ, ક્ષમતા. એયાવો મૂલ પયડીઓ. યશાજી મહારાજ, હા બોલો. જ્યારે આપણે ભગવાનને અંતરાય કર્મ જરાય ના હોય તો એમાં દાન, લાભ, ભોગ, ઉપભોગ ને વીર્ય કેવી રીતે જોઈન થાય એમાં? ભગવાન જ્યાં સુધી કેવલ જ્ઞાન નથી થયું ત્યાં સુધી અંતરાય કર્મ હોય છે. એના પછી ક્ષય થઈ જાય એનો, એટલે ઘાતી કર્મમાં છે અંતરાય કર્મ. તો કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય એ વખતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ 4 કર્મનો ઘાત થઈ જાય, ક્ષય થઈ જાય. એટલે પછી નથી, પણ એના પહેલા જેવી રીતે ભગવાન મહાવીર જ્યારે અનાર્ય ભૂમિમાં ગયા ત્યારે ક્યાંક એ પારણું કરે છે, કોઈ એને કઈ વસ્તુ ખાવાની આપે છે, એ લઈ છે, પણ એટલામાં લોકો કૂતરા પાછળ છોડે, એટલે કૂતરો આવીને હાથમાંથી રોટલી લઈ જાય. તે શું થયું? શું થયું? ભોગાંતરાય. ભોગાંતરાય. એને પારનું હતું, ઓરવા ગયા કોઈના ઘરે, ત્યાંથી એને આપ્યું, પણ આપ્યા પછી, હાથમાં આવ્યા પછી પણ એ વાપરી ન શક્યા.
અને યશાજી મહારાજ જ્યારે ભગવાનને અંતરાય કર્મ જરાય ના હોય તો પછી એનામાં આખું દાન જ હોય ઓલ ધ ટાઈમ લાભ જ હોય, કઈ અંતરાય ના હોય એમાં. નહીં, અનંત દાન, અનંત લાભ, હા. અનંત ભોગ, અનંત ઉપભોગ બધું છે, હા, બધું. અનંત વીર્ય છે. હમ. હવે જેવી રીતે ભગવાન મહાવીર ચાતુર્માસ કરે છે, હા. કે પહેલું જ ચાતુર્માસ, અને એક ઘાસની બનાવેલી ઝૂંપડી છે, એમાં એને આશ્રમના જે ગુરુ હતા એમના પિતાજીના ફ્રેન્ડ હતા, એ આશ્રમના ગુરુ, એને કીધું મારે ત્યાં ચાતુર્માસ કરો, કે ઠીક છે. એ ત્યાં ચાતુર્માસ કરવા રહ્યા, તો એને એક ઝૂંપડું આપ્યું કે અહીંયા તમે રહી શકો છો, એની વ્યવસ્થા કરી આપી. એ ઘાસનું બનાવેલું હતું. ઘાસ તે એ વર્ષમાં વરસાદ ઓછું થયું. વરસાદ ઓછું થયું તો જાનવરો શું ખાય? એને ખાવાનું કંઈ મળ્યું નહીં. એ આવે ને ઝોપડાનું ઘાસ કાઢી કાઢીને ખાય. હવે ભગવાન મહાવીર તો ધ્યાનમાં, અને એમ પણ ભગવાન મહાવીર કોઈને આમ ખાતાને એમ દૂર થઈ જાય, દૂર જાય, ભગાડી નહીં દે ને. એ ધ્યાનમાં હતા, એને જોયું નહીં, એ તો પોતાના ધ્યાનમાં. એ કઈ ગોચરી લેવા કે ઓરવા ગયા નથી, તપશ્ચર્યા હતી, અને ધ્યાનમાં હતા. તો શિષ્યો બધા આવીને ગુરુને કહે, તમે કયા આ તમારા ફ્રેન્ડના દીકરા છે એવા, તમે એમને જગ્યા આપી, તો અમે આટલું સુંદર અમે ઝૂંપડી બનાવી, અને આશ્રમમાં શું હતું, વરસાદ થાય એ થાય એના પહેલા બધું તૈયાર કરે કે વરસાદમાં તકલીફ ન થાય, પાણી ન આવે અંદર, કે અમે આટલી મહેનત કરીને ઘાસ લાવીને ઝૂંપડું બનાવીને તમે આપી દીધું, જો હવે એ પોતાનું ઝૂંપડું પણ નથી સંભાળતું. તો એ ગયા ગુરુ એના પાસે, એને કીધું આ શું છે, તમે એક ઝૂંપડું નથી સંભાળતા તો જ્ઞાનને શું સંભાળશો? પણ હવે એને ભગવાન મહાવીર એને કઈ પ્રત્યુત્તર ન આપ્યો, એને કઈ જવાબ ન આપ્યો, પણ એને જોયું કે હું અહીંયા રહું એ બરાબર નથી, એ લોકોને અનુકૂળતા નથી મારા રહેવાથી, તો હું અહીંયાથી બીજી જગ્યા નીકળી જાઉં. એટલે ચાતુર્માસ દરમિયાન એમને વિહાર કર્યું. તો આ શું થયું? ઉપભોગાંતરાય છે. ઉપભોગાંતરાય છે. યશાજી મહારાજ, મતેનો નામી હાજી, આ ઘાતી કર્મ છે, તો આત્માનો ગુણ ને ઘાત કરે છે. તો આ ભોગ અંતરાય એટલે આપણે ખાવાનું હોય ને, ખાવાના સાથે રિલેટેડ છે, તો એ શરીર સાથે રિલેટેડ છે. તો એવી અંતરાયમાં કેવી રીતના આવ્યું? નહીં, અંતરાયમાં એવી રીતે છે કે એ સાધના કરતા હતા. સાધના આધ્યાત્મિક જીવન છે, ના એમ હું પૂછું છે, અને એમાં વિઘ્ન આવી ગયું, એમાં અંતરાય આવી. હા, એ બરાબર છે. આપણે વસ્તુ નથી જવાનું, એના લીધે એમને ત્યાંથી વિહાર કરીને બીજી જગ્યાએ જવું પડ્યું. પછી જ્યારે રાણ દેશમાં ચાતુર્માસ હતો, ત્યાં પણ એમને સાધના યોગ્ય જગ્યા ન મળી, એટલે ચાતુર્માસ એક જગ્યા નથી થયું, અનેક વખત એને ચાતુર્માસમાં વિહાર કર્યો. એટલે એ અનુકૂળતા એને ન મળી, સાધનાના યોગ્ય જગ્યા ન મળી, સાધનાના યોગ્ય આહાર ન મળ્યો. તમે આજે 2 મહિનાનો ઉપવાસ હોય, 4 મહિનાનો ઉપવાસ હોય, અને પછી પારનો કરે, અને પાછું આગળ પારનો કરીને પાછું તરત આગળ એને તપશ્ચર્યા કરવાની છે, તો વચમાં એનું ખાવાનું કોઈ છીનીને લઈ જાય તો એની તપ સાધનામાં ફરક પડે કે નહીં પડે? હા, પડે. આપણે કલ્પના કરો કે આપણે અઠાઈ કરી અને પારનામાં સરખું ધ્યાન ન રાખ્યું, એટલે તબિયત ખરાબ થઈ ગઈ, તો શું થાય? અંતરાય થઈ ને. હાજી, અંતરાય થઈ. એ વસ્તુનું મહત્વ નથી, એના જે પરિણામ આવે છે એના ઉપર છે. તો યશાજી મહારાજ અને એક વખત ભગવાન મહાવીર હજી હા બોલો, શરીરને અંતરાય ના
શરીર શું? ભાવની અંતરાય કેવી રીતે? ના પાછે બોલો પ્રતિભાબેન, તમારું ઇન્ટરનેટ સંભળાણું તમને? તમારું પણ આ- હમ. ઓ શું કીધું? હવે સંભળાય છે? હા શું સાંભળો નથી સંભળાતું ને? સોરી. હા પાછે બોલો. નથી સંભળાતું. યશાજી મહારાજ, હા, અત્યાર સુધી એમ અત્યાર સુધી એમ ઈ સંભળાતું પૂછીશ. હેલો. અત્યાર સુધી એમ સમજાય છે કે આ આપના શરીર ઉપર એનું કોઈ પ્રકારનું અંતરાય આવે છે, પણ મને લાગે છે કે પ્રશ્ન એ પ્રમાણે છે કે આત્માના ગુણનું અંતરાય કેવી રીતે થઈ જાય છે આ 5 વસ્તુથી? નહીં, હવે કેવલ જ્ઞાન પામવું છે. જી. અનંત જ્ઞાન, અનંત દર્શન એ પ્રાપ્ત કરવાનું છે, અને એ હજી પ્રાપ્ત નથી થયું. આપણે છીએ, આપણે માગીએ કે જાણીએ કે આપણે આ દ્વાદશાંગીનો પૂર્ણ આપણે જ્ઞાન હોવું જોઈએ. નથી થયું. આપણને અવધિ જ્ઞાન નથી થયું, મનપર્યવ જ્ઞાન નથી થયું. તો અવધિ જ્ઞાનાવરણ કર્મનો, વિભંગ જ્ઞાનાવરણ કર્મનો તો ઉદય છે જ, પણ વીર્યાંતરાય કર્મનો પણ ઉદય છે કે લાભ નથી થયું. આ વિધાનમાં એટલે જ્ઞાન પ્રાપ્તિમાં વિઘ્ન છે, અંતરાય આવી છે. એટલે એક ગુણ પ્રાપ્ત કરવામાં એક જ કર્મ કારણ નથી, એના સાથે બીજું પણ કારણ છે. આપણે તપશ્ચર્યા કરવી છે, મને માસખમન કરવાના ભાવ છે, પણ મારાથી તપશ્ચર્યા થતી નથી આટલી લાંબી. તો આ શું થયું? અંતરાય છે, વિર્યાંતરાય છે. એટલી ક્ષમતા નથી મારામાં, આ મારી ક્ષમતા નથી. એ શું થઈ ગયું? વીર્યાંતરાય કર્મનો ઉદય છે. મોહનીય કર્મનો તો ઉદય છે જ, પણ સાથે સાથે વીર્યાંતરાય કર્મનો ક્ષય નથી થયું. યશજી મહારાજ, તો જ્યારે અનંત દાન, લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ, અનંત વીર્ય એટલે શું? એટલે કેવું સ્ટેટ? લાભ નહીં, એમ વિચાર, અમે સૌથી વધારે ઐશ્વર્ય કોના પાસે છે? તીર્થંકર ભગવાન પાસે. તીર્થંકરમાં. તો તીર્થંકર ભગવાનના નામ તીર્થંકર નામ કર્મના ઉપાર્જન એમને કર્યું, એટલે તીર્થંકરના સમોશરણ લાગે છે. સમોશરણની દિવ્ય રચનાઓ થાય છે, લાખો લોકો એને સાંભળવા આવે છે. તો આ ઉપભોગ છે કે નહીં? અનંત ઉપભોગ છે, અનંત લાભ છે. એટલી એમની યશ ફેલાય છે, એટલી નામના થાય છે. આ પણ શું છે? આ ઉપભોગ છે. એ લાભાંતરાય છે, તૂટી ગયા એમના, આખો ક્ષય થઈ ગયો. બીજા પણ કેવલ જ્ઞાની છે, ભગવાનની સમોશરણમાં બીજા પણ કેવલ જ્ઞાની છે, પણ એને આપણે શું કહીએ? મૂક કેવલી. એ જ્ઞાન નથી આપતા. તો દાનાંતરાય કર્મનું એટલે અનંત દાન છે, પણ ત્યાં એમને લાભાંતરાય કર્મનું હજી ઈ છે. એટલું જે ભગવાનનું છે એ એના પાસે નથી. તો જે ભગવાનને મળ્યું છે એ અનંત દાન મળ્યું, અનંત ભોગ મળ્યું, અનંત ઉપભોગ મળ્યું, એ છે. યશજી મહારાજ, તો કેવલી ભગવંત નહીં, અંતરાય કર્મ તો ના હોય? નહીં, અનંત નહીં, ત્યાં થોડું ફરક છે. ત્યાં ઉદય નથી, અંતરાય કર્મનો ઉદય નથી. અનંત જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, અને અનંત જ્ઞાન પ્રાપ્ત થઈ એનો મતલબ અનંત વીર્ય છે. જ્ઞાનને ઝીલવા માટે વીર્યાંતરાય વીર્ય જોઈએ. પણ તીર્થંકર નામ કર્મનો ઉપાર્જન નથી કર્યો, જેનો ઉપભોગ તીર્થંકર કરે છે. એ અનંત ઉપભોગ એમને પ્રાપ્ત થયું, એ એમને નથી થયું. એ કયા કર્મથી પ્રાપ્ત? ઉદયમાં આવ્યું જ નથી. એના
તીર્થંકરનો નામ કર્મનો ઉદય છે, ઘાતી કર્મનો ઉદય નથી, પણ આઘાતી કર્મનો ઉદય છે ને, નામ કર્મનો ઉદય છે. તો તીર્થંકર નામ કર્મનો એને ઉપાર્જન કર્યું છે. તો એ નામ કર્મનો ઉપભોગ કરવા માટે અનંત ઉપભોગાંતરાય કર્મનો ક્ષય થયેલું છે. જે પ્રાપ્ત થાય છે એને ઉપભોગ કરવા માટે પણ તાકાત જોઈએ ને. તમને કોઈ પણ એક વ્યક્તિ છે, એ અસ્વસ્થ છે, બરાબર, એને બધું ઐશ્વર્ય એના પાસે છે, એ સારું એવું શરદીના દિવસો છે તો બદામનો હલવો કરીને ખાઈ શકે છે, અને ઘરમાં બને છે, પણ એ ખાઈ નથી શકતા, એને પચાવી નથી શકતા. એને ડોક્ટર ના પાડી છે કે ગળી મીઠી વસ્તુ કંઈ ખાવાની નહીં. તો શું થયું? અંતરાય, ભોગંતરાય. ભોગાંતરાય એને ઉદય નામ, સાતા નામ કર્મના ઉદયથી બધું મળ્યું, પણ ભોગાંતરાય કર્મ આવી ગયા વચમાં. ઐશ્વર્ય બધું મળ્યું, બધું સુખ મળ્યું, પણ એનો ઉપભોગ ન કરી શકે. થેન્ક યુ યશજી મહારાજ. એયાવો મૂલ પયડીઓ ઉત્તરાવો ય આહિયા પયે સગમ ખેત કાલેય ભાવમ ચ અદુત્તરમ સુનમ. હવે આ મેં તને મૂળ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિ. મૂળ પ્રકૃતિ એટલે મૂળ 8 ભેદ, અને ઉત્તર પ્રકૃતિ એટલે મોહનીય કર્મના 2 ભેદ, જ્ઞાનાવર્ણ્યના 5, દર્શનાવર્ણ્યના 9, આવી રીતે બધા એ ઉત્તર પ્રકૃતિ. એવી રીતે તમને મેં કહ્યું છે. હવે દરેકનો પ્રદેશાગ્ર, પ્રદેશના હિસાબથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને દ્રવ્ય, આ 4 પ્રકારથી એને તમે સમજો. શું સમજે? સવ્વેસિમ ચૈવ કમ્માનમ, બધા જ કર્મનો પયે સગમ અનંતગમ, અનંત પ્રદેશાગ્ર છે, અનંત પ્રદેશ હોય છે, અને એ કર્મ પૂદગલ રૂપ દ્રવ્ય અનંત થાય છે. એટલે કર્મ દ્રવ્યથી અનંત દ્રવ્ય કઈ આપણે કહે ને, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી. તો દ્રવ્યથી કર્મ શું છે? અનંત છે, કારણ કે અનંત કાર્બન વર્ગના પરમાણુ ભેગા થયેલા છે, એટલે ક્ષેત્ર દ્રવ્યના દૃષ્ટિથી અનંત છે. द्रव्य अनंत है, वह ग्रंथिगम सत्वों से अर्थात ग्रंथि भेद न करने वाले એટલે ગંઠીય સત્તાયમ, ગંઠી ભેદ ન થવાના કારણથી અંતો સિદ્ધાનમ આહ્યમ, સિદ્ધના જેટલા ગુણના ભાગ છે, પ્રદેશ છે. સિદ્ધમાં અનંત ગુણો છે, અનંત ગુણોના એનાથી અભવ્ય જીવ છે, એનો ગ્રંથિભેદ ન થવાના કારણથી એને અનંતવો ભાગ જ મળ્યું છે, અનંત ગુણોનો અનંત ભાગ મળ્યું છે. એનો મતલબ શું થયું કે જેવી રીતે અનંત જ્ઞાન છે, અનંત જ્ઞાન છે, પણ અભવ્ય આત્માને શું હોય છે કે એ જીવ છે એટલું જ ખબર છે, બાકી એટલું પ્રગાઢ અજ્ઞાન છે એનું. પણ જીવ છે એટલે મતલબ જીવ છે એટલે મતલબ એમાં જ્ઞાન છે. જો જ્ઞાન નથી તો અજુ થઈ જાય. તો જ્ઞાન એની ઓળખાણ છે. જ્ઞાન કયું છે? મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. અને એ જ્ઞાન એટલા અંશમાં છે કે સિદ્ધના જે જ્ઞાન છે એનો અનંતવો ભાગ એના પાસે છે. આવી ધ્યાનમાં. એટલે દ્રવ્યથી અને પ્રદેશથી, તો દ્રવ્યથી કર્મના અનંત પ્રદેશ છે, એટલે દ્રવ્ય અનંત છે.
દ્રવ્યથી અનંત છે કર્મ. અને ગ્રંથિભેદના કારણથી, ગ્રંથિભેદ ન થવાના કારણથી ગંઠીય સત્તા ઇયમ, ગાંઠ પડેલી છે કર્મની. એટલા માટે જે સિદ્ધના અનંત ગુણ છે એ ગુણોનો અનંતવો ભાગ એના પાસે હોય છે. જે પૃથ્વીકાયના સૂક્ષ્મ જીવો છે એમના પાસે તો કોઈ જ્ઞાન નથી. તો જ્ઞાન નથી તો શું અજીવ થઈ ગયા? એટલે સૂક્ષ્મ એકેન્દ્રિયના, જેવી રીતે નિગોદના જીવ છે, એમાં અનંત, એક શરીરમાં અનંત જીવ રહે છે. તો એક શરીરમાં અનંત જીવ રહે તો એને સુખ દુઃખનું સંવેદન કેટલું હોય? એને સુખ દુઃખનું સંવેદન કે એને જ્ઞાન શું હોઈ શકે? જે આંખથી આપણે જોઈ નથી શકતા, મશીનથી આપણે જોઈ નથી શકતા, એવા જીવો છે. આ જીવોનું જ્ઞાન કેટલું? આપણે વિચારીએ કે આપણે પંચેન્દ્રિય છે એટલે આપણા જ્ઞાનનો વિકાસ થયેલું છે. આ મનુષ્ય ભાવ આપણને મળ્યું છે. તો મનુષ્ય ભાવમાં અનંત જ્ઞાન પામી શકે છે. ફક્ત મનુષ્યમાં, દેવ નહીં, નરક નહીં, તિર્યંચ નહીં, એમાં કેવલ જ્ઞાન નથી. તો અનંત જ્ઞાન માત્ર મનુષ્ય પામી શકે છે. તો એક સૂક્ષ્મ જીવ જેને આપણે આંખથી જોઈ નથી શકતા, એવા સૂક્ષ્મ જીવોમાં કેટલું જ્ઞાન હશે? તો એમાં સિદ્ધના જ્ઞાનના અનંતવો ભાગ, એટલું જ જ્ઞાન છે. યશાજી મહારાજ, હા, મધ્યણ મંદામી. તો મારી સમજ એમ પડી કે અભવ્ય આત્માના ગુણ તો ભવ્ય આત્મા જેવા જ ગુણ ના હોય. નહીં, એ ગુણ નથી એમાં. એમાં મોક્ષ એને મળવાનો નથી, એટલે અનંત જ્ઞાન એના પાસે નથી. એ જીવ છે એટલા માટે ફક્ત જ સૂક્ષ્મ જ્ઞાન છે, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, બસ. ના, એ તો બરાબર છે. અત્યારે અમે બધા મતીને શ્રુત જ જ્ઞાન છીએ, પણ નિશ્ચય પ્રમાણે ઈ જીવમાં જેટલું ભવ્ય જીવમાં હોય એટલા જ ગુણ ના હોય નિશ્ચય પ્રમાણે. અનંત નથી. તો એ જુદા છે. એનું જુદા નહીં, ગુણ જુદા નથી. જેવી રીતે જ્ઞાન ગુણ એક છે, તો જ્ઞાન ગુણ, જ્ઞાન અનંત છે. ઈ એના જ્ઞાનનો અંત નથી. ઈ અનંત જ્ઞાન. તો ગુણ તો એક છે, પણ ગુણ જેટલા આત્માના છે એ એટલા જ ગુણો છે, પણ એનો વિકાસ નથી. જે તમારું જ્ઞાન છે અને એક તિર્યંચનું જ્ઞાન છે, એક વનસ્પતિનું જ્ઞાન છે, એમાં પણ સૂક્ષ્મ વનસ્પતિનું જ્ઞાન છે, તો એમાં ફરક પડશે કે નહીં પડે? ના, એ પણ વ્યવહારિક પ્રમાણે ફરક પડે. હું તો નિશ્ચય પ્રમાણે વિચાર કરું છું કે નિશ્ચય પ્રમાણે તો નિશ્ચય પ્રમાણે એનું જ્ઞાન એટલું બધું ઢકાયેલું છે કે એનો કોઈ દિવસ ઉઘાડ થવાનો નથી. એટલે ગુનો તો છે, ઓકે, પણ એ ગુણોનો વિકાસ નથી. એને નહીં જેવું છે. જેવી રીતે શું છે કે બે તત્વ છે. કાલે તાઈમા સાથે વાત થઈ કે તેમને બતાવ્યું કે આપણે જેના સાથે બરાબર કામ કરી રહીએ, જેનો ઉપયોગ કરીએ, એવા બે તત્વ છે. એક છે અગ્નિ અને એક છે પાણી. અગ્નિનો પણ તમે ઉપયોગ કરો છો, પાણીનો પણ તમે ઉપયોગ કરો છો. એના વગર જીવી નથી શકતા અને એ ખતમ પણ કરે છે. એ જીવનને ખતમ કરે છે. જીવન એના વગર ટકતું નથી. પાણી વગર રહી શકશો? ના. અગ્નિ વગર રહી શકશો? ના. નહીં રહીશું. પણ અગ્નિ મંદ હોય, જ્યારે ગેસ ધીમો હશે તો એના ઉપર તમારી રોટલી કે જે પણ તમે બનાવો એ પાકી શકે છે. તો થોડો ટોપિયો ગરમ હશે તો તમે હાથથી ઉપાડી લેશો. થોડું પાણી નવસેકો જેટલું ગરમ હશે તો તમે પી શકશો. થોડું ગરમ ચાય હશે તો પી શકશો.
પણ એકદમ ઉકાળેલી ચાય તરત જ છાનીને તરત જ તમે પી શકો? ના. એ ગરમ અગ્નિનો સ્પર્શ થાય, કઢાઈમાં હજી તેલ ઘી નાખ્યું છે તો તમે અડીને જોઈ શકો છો, પણ એ પૂરી તળે છે. જ્યારે તમે તળો છો તો પૂરી જ્યારે કાઢે ત્યારે તમે હાથથી પકડીને કાઢી શકશો? ના. નહીં કાઢી શકો ને. ના ના, સમજી ગઈ, હું સમજી ગઈ. તો એ ઉગ્ર જ્યારે હોય, જ્ઞાન એટલું ઉગ્ર છે, અહંકાર એટલો ઉગ્ર છે, ક્રોધ એટલો ઉગ્ર છે કે એ કર્મ બંધનનું કારણ બને છે. હા, એનાથી બરાબર. કર્મનો, એનાથી જ્ઞાન ગુણનો પ્રાપ્તિ નથી, અનંત જ્ઞાનની પ્રાપ્તિ નથી એના પાસે. કારણ કે મોહનીય કર્મનો ઉગ્રતા, તીવ્રતા અને દીર્ઘાવધિ આ બધી એટલી બધી પ્રગાઢ છે. અને બરફ, અને હવે જે એ તો કોઈ એટલો ક્રોધ કરતા નથી. હા. ક્રોધ એના પાસે છે પણ ક્રોધ કરતા નથી. એ લોકો વનસ્પતિને ક્રોધ કરતા જોયું છે? ના. એક વ્યક્તિ માનસ ક્રોધ કરે તો કોઈને મારી નાખે, એટલું ઉગ્ર થાય. પણ એ વનસ્પતિ કોઈને મારી નાખે એવું બન્યું છે? નથી બનતું. પણ તો પણ એની ઉગ્રતા છે. કેવી રીતે? જેવી રીતે પાણી છે, પાણી ઠંડુ છે, તમે નાહી શકો છો, તમે પાણી પી શકો છો, તમે કપડાં ધોઈ શકો છો, બધું કરી શકો છો. ખેતરમાં પાણી જાય તો કામ પણ કરી લો, ગાર્ડનમાં પાણી નાખો પોતાના હાથથી લઈને, અને એ પાણી જામી જાય તો કઈ ના કરી શકીએ. એ તીવ્ર શિથિલતા છે, તીવ્ર મંદતા છે, તીવ્ર ઉગ્રતા છે અને તીવ્ર મંદતા છે. તો અગ્નિ તીવ્ર ઉગ્ર છે અને પાણી તીવ્ર શીતલ છે. તો બરફ તમે કોઈ ઝાડના નીચે ઉપર નાખો તો ઝાડ મરી જશે. બરફમાં તમે રહો તો તમે જીવી નહીં શકો. હા. પણ પાણી વગર જીવી નથી શકતા. તો જે જડતા છે, જે સ્થૂળતા છે, જે મંદતા છે, એ પણ તીવ્ર છે ત્યાં. એટલે ભાવ શૂન્યતા અવસ્થા છે અને ભાવોની ઉગ્રતા છે. ભાવોની ઉગ્રતા શું છે? ક્રોધ છે, અહંકાર છે, એ નરકના બંધનના હેતુ છે. અને એ જે ભોગે છે મોહનીય કર્મનો ઉદય, જ્ઞાનાવન્ય કર્મનો ઉદય, આ તીવ્ર મંદતા છે. જ્ઞાનાવર્ણ્ય કર્મનો એવો પ્રગાઢ ઉદય છે કે સમજ જ નથી પડતી એને. પોતાના અસ્તિત્વની પણ એને ખબર નથી, પોતાની સુરક્ષાની પણ એને ખબર નથી પડતી. એક ચીટી હોય અને એ ચીટી ચાલતી હશે ને તમે હાથ આડો મૂકો એના રસ્તામાં, એને મારો નહીં, એને કંઈક અડો નહીં, કાંઈ નહીં, ફક્ત હાથ મૂકો વચમાં, તો એ રસ્તો બદલાવીને પાછી વહી જશે. ત્યાંથી બીજો રસ્તો લઈને ત્યાંથી પછી જશે. તો એવી રીતે એમાં પોતાને બચાવીને બીજી જગ્યાએ લઈ જવાની પણ વનસ્પતિને એક તમે પાણી આપવા જાઓ ઝાડને, અને એક વ્યક્તિ કુલ્હાડી લઈને એને કાપવા આવે, તો શું તમને બહુ ભેટીને મળશે અને એને ધક્કો મારશે ને ભગાડી દેશે? ના, કઈ ના કરી શકે. કઈ ન કરી શકે. તો એવી મંદતા છે કશાની, એટલી પ્રગાઢ મંદતા છે, એટલું પ્રગાઢ આવરણ છે કે એને કઈ સમજ જ નથી પડતી, એને જ્ઞાન જ નથી કે હવે મને મારવા આવી તો હું બચી જાઉં, બચવાની ટ્રાય કરું. તો યશાજી મહારાજ, વનસ્પતિ નો ભાવ ઊંચા ગોત્રમાં ને કેવી રીતે મળે એને? વનસ્પતિ ને પછી કર્મ કેવી રીતે કપાય? તો કેવી રીતે ખપાય? હા, એ ઉદયમાં આવેલા કર્મ ભોગીને ખપાવે છે. નિર્જરા બે પ્રકારે થાય ને, એક તપશ્ચર્યા કરો, એક ધર્મ ધ્યાન કરો, એક સારા ભાવ કરો. તો એ તમારે ઉદયમાં આવ્યા એના પહેલા એને તમે ક્ષય કર્યું, એ નિર્જરા થઈ. અને એક જે ઉદયમાં આવે છે ભોગી લીધા અને ખતમ થઈ ગયા. હા, બરાબર. તો એ નિર્જરા છે. ત્યાં ઉદયમાં જે આવ્યા છે એને ભોગીને ખતમ કરવાનું, બાકી બીજું એના પાસે નિર્જરાની કોઈ સમજ નથી.
એ પોતાની મેળે થઈ રહી છે. નળ ખુલ્લો છે તો ટંકીમાંથી પાણી નીકળે છે, પણ એક કોઈ વિવેકવાલા હશે તો એ ઘડામાં ભરીને રાખશે, બાલ્ટીમાં ભરીને રાખશે કે ખેતરમાં જવા દેશે. હા, બરાબર, થેન્ક યુ. હા, યશાજી મહારાજ, વનસ્પતિ જીવ એટલે કે કર્મ બાંધે? કર્મ પણ બાંધે. બાંધે નહીં તો ત્યાં સુધી બીજા આવતા ભાવના કર્મ જીવનનું શું કરશે? આયુષ્યનું બંધન કરે છે, નામકર્મનું બંધન કરે છે, ગોત્ર કર્મનું બંધન. વનસ્પતિમાંથી નીકળીને કોઈ તિર્યંચમાં જાય, ગાય બને, ભેંસ બને, કૂતરો બને, જે પણ બને, તો એનું શરીર નામકર્મથી આવશે. તિર્યંચ ગતિ એને નામકર્મથી મળશે. આયુષ્ય એનો આયુષ્ય કર્મના એનાથી મળશે. અને આમ કેવી રીતે બાંધે ઈ કર્મ? કર્મ બાંધ્યા વગર ઉદયમાં કેવી રીતે આવશે? ઉદયમાં આવ્યા ને, દેવગતિના બાંધ્યા હશે તો દેવલોકમાં જશે, તો ઉદયમાં આવે ત્યારે દેવલોકમાં જાય ને. અને ઉદયમાં ઈ કર્મ આવે જે બાંધે. બાંધે નહીં તો ઉદયમાં કેવી રીતે આવશે? પણ મથિરવંદામી યશાજી મહારાજ, પણ વનસ્પતિ જીવ જસ્ટ પહેલાના બાંધેલા કર્મ ભોગવે છે, પણ નવા ઘાતી કર્મ બાંધતું નથી ને? નહીં, નવા ભાતી કર્મ એના એટલા જ બંધાય છે કે એને ખાલી જે ઉદયમાં આવ્યા છે એ ભોગ્યા છે. જ્ઞાન નથી, કાંઈ નથી, બસ એ અવસ્થામાં એ રહ્યું. પણ એ અવસ્થામાં રહીને કોઈ જાતનો પુરુષાર્થ એને કર્યો નથી. એટલે જ્ઞાનાવર્ણ્ય કર્મની જે આપણે નિર્જરા કરીએ એ એને કરી નથી. અને પણ એને નિર્જરા નથી કરી. આયુષ્ય કર્મનો એક આયુષ્ય કર્મનો જે બંધ છે એ એક વખત છે. બાકી બધા કર્મનો બંધ બરાબર થતું જ હોય છે. તો ત્યારે એ મોહનીય કર્મનો પણ બંધ કરે છે, કારણ એને રાગ દ્વેષ ખતમ નથી કર્યા, નિર્જરા કરી નથી. એટલે જેટલું ઉદયમાં આવ્યું એટલું એને બાંધ્યું. ઉદયમાં આવ્યા એ કર્મ તો ખરી ગયા, પણ ઉદયમાં આવ્યા ને એને ભોગે ત્યારે તો કર્મને આશ્રવ થાય ને. એ રાગ દ્વેષ એના સમજી નથી શકતા આપણે. એટલા પ્રગાઢ જળ છે, એની અભિવ્યક્તિ નથી, પણ છે ને. જેવી રીતે એક ગુંગો ને બહેરો આદમી હોય, એને કોઈ થપ્પડ મારે તો એને દુઃખ થાય કે નહીં થાય? દુઃખ થાય ને. પણ એ બોલીને કહી નથી શકતો તમે કે એને મને માર્યું, મને દુઃખ થાય છે, કે એને મને લાકડાથી માર્યું, મને દુખે છે. એ બતાવી ન શકે, કહી ન શકે, કારણ કે એના પાસે જબાન નથી. એક તિર્યંચ જીવ છે અને એને કોઈ કસાઈ મારે છે, ખતમ કરે છે એનો છે, તો એને જ્યારે મૃત્યુમાં તમે જ્યારે કસાઈખાનામાં જાનવરોને લઈ જાય છે તો એના આંખની સામે કોઈ મારવાની ક્રિયા નથી. જે માણસ લઈ જાય છે ખાલી એને હાકીને લઈ જાય છે, પણ છતાં એને ખબર પડે છે, એ ઉદાસ થઈ જાય છે કે હવે મારું મૃત્યુ આવી ગયો છે, હવે મને મારવાના છે. તો એ સંવેદના ગ્રહણ કરે છે કે આ વ્યક્તિ મને મારવાના ભાવ રાખે છે, અને મૃત્યુનો દુઃખનો અનુભવ પણ કરે છે, પણ કહી નથી શકતો કે મારી મૃત્યુ છે, મને દુખે છે, મને વેદના છે. એને કોઈ આમસો એક લાકડીથી પણ મારે તો પણ એને દુઃખ તો થાય ને, પણ એ કહી નથી શકતો કે મને દુખે છે. જે વ્યક્તિ એને સંભાળે છે, જે વ્યક્તિના એને ખાવા પીવા આપે છે, એ જ વ્યક્તિ એને ચાબુકથી મારે છે.
તો એ એનાથી નારાજ થયું છે, એ ત્યાં ઘર છોડીને ભાગી જવાની કોશિશ કરે છે? કઈ નથી કરતો, પણ દુઃખ તો થાય છે ને. એના પાસે અભિવ્યક્તિ નથી, અનુભવ છે, અને અનુભવ કરે એટલે બંધન થાય. દુઃખનો અનુભવ કર્યો તો બંધન તો થશે જ ને. આ થોડી વાર માટે કે મને કોઈ અપશબ્દ કયા, પણ હું એને સામેથી પાછું બોલી નથી શકતી, મારો ગુસ્સો હું એને કરી નથી શકતી એના ઉપર, મજબૂરી મારી છે. તો શું મને કર્મબંધન નહીં થાય? મેં કોઈને ગાળ આપી નથી, મેં કોઈના માટે બહુ અપશબ્દ બોલી નથી, કોઈની શિકાયત કરી નથી, તો મને થશે કે નહીં થશે? જો મને એનો દુઃખ લાગે છે, અંદર અંદર મારા મનમાં એના પ્રત્યે ક્રોધ છે, નારાજગી છે, હું દેખાડી નથી શકતી, હું કહી નથી શકતી, પણ મને એનો અનુભવ છે, દુઃખ થયું, એના પ્રત્યે નારાજગી થઈ, એના પ્રત્યે મને ગુસ્સો આવ્યો, હું અભિવ્યક્ત ન કરી શકું પણ અંદર મહેસૂસ કરું છું, તો મને એનું કર્મબંધ થયું. જી સરસ. કારણ કે એ વખતે મને ક્ષમાના ભાવ ના આવ્યા. ક્ષમાના ભાવ તો આવી જાય કે ચાલો હું ક્રોધ નહીં કરું, પણ ક્રોધ નહીં કરું એનો મતલબ મને ક્ષમાનો ભાવ આવ્યો છે. ક્રોધનો અભાવ થઈને ક્ષમાનો ભાવ આવે તો મારી નિર્જરા. અને ક્રોધ આવે છે પણ હું દેખાડી નથી શકતી, પણ અંદર અંદર હું મહેસૂસ કરું છું, તો પછી એનાથી કર્મ બંધ થાય છે. આવી ધ્યાનમાં? થેન્ક યુ યશાજી મહારાજ. જી યશાજી મહારાજ, થેન્ક યુ. યશાજી મહારાજ, હા, આપણે ઉદાહરણ તરીકે વનસ્પતિના જે ભાવની પરિણતિ છે, તો અમુક વનસ્પતિમાંથી આપણને ઝેરીલા પદાર્થ મળે છે ને અમુક વનસ્પતિમાંથી અમૃત મળે છે. તો એ આ બધું આપણે એના રાગદ્વેષના પરિણતિ તરીકે જોઈ શકીએ. એક જેવી રીતે એક મનુષ્ય છે, એ મનુષ્યની ભાષા એટલી કઠોર છે, એનો અવાજ એટલો કર્કશ છે, તો એનું અવાજ એમનો બોલે છે, એનું અવાજ ગમતું નથી સાંભળવા, તો એના અશુભ નામકર્મનો ઉદય છે. તો જે વનસ્પતિનો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એને નુકસાન પહોંચાડે છે, એને નુકસાન પહોંચાડે છે એટલે કે એનો સ્પર્શથી કોઈને તીવ્ર વેદના થાય, તો એ વ્યક્તિ એના પ્રતિ શું કરશે? ક્રોધ કરશે ને, એને ઉખાડીને ફેંકશે ને. તો એને તકલીફ થઈ કે નહીં? હા, એને તકલીફ થઈ. તો એ એના અશુભ નામકર્મનો ઉદય છે. જેવી રીતે કોઈ વ્યક્તિનો સ્પર્શ ગમતું નથી, એવું લાગે છે કે આ વ્યક્તિ ક્યારે મારા પાસેથી ઊભો થઈ જાય અને ક્યારે જાય, નહીં તો હું એના પાસેથી ભાગીને બીજી જગ્યાએ જઈને બેસું. તો એનો અશુભ કર્મ. અને કોઈ વ્યક્તિને આપણે ઓળખતા નથી, જાણતા નથી, કાંઈ નથી ખબર, પણ એટલું સારું લાગે, એને ગમે આપણને, એનું આવવું, એનું બેસવું, એનું બોલવું બધું ગમે, તો એના શુભ નામ કર્મનો ઉદય છે. જી યશાજી મહારાજ. કોઈ દેખાવમાં સારા લાગે, રૂપાળા લાગે, નમના લાગે, તો એના શુભ નામ કર્મનો ઉદય છે. એની શરીરની રચના એટલી સુંદર છે. જેવી રીતે આપણે કઈ વજ્ર વૃષભ નારાજ શરીર છે, તો તીર્થંકરોનું વજ્ર વૃષભ નારાજ શરીર હોવાનું કારણ શું છે? એ દેખાવમાં એટલા સુંદર લાગે છે,
એટલી એના ઉપર ઉપસર્ગ આવે તો એ સહન કરી શકે છે, એ શુભ નામ કર્મનો ઉદય છે. તો યશાજી મહારાજ આ બધા જીવો હોય જેને આવી લાઈક આપણો સ્નેક હોય આપણો, તો આપણે એને પકડવા જાય કે તો ત્યારે ડંખ મારે કે એ લોકો પોતાના સેલ્ફ ને પ્રોટેક્ટ કરતા હોય, તો એ લોકોમાં પાપ બાંધે એમાં નહીં, શું થાય છે કે મનુષ્ય, તિર્યંચ, દેવતા, ગમે તે જીવ હોય, જ્યાં સુધી મોક્ષ નથી ત્યાં સુધી 4 ગતિના, એમાં મૂળ 4 સંજ્ઞા છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. તો ભય સંજ્ઞા આ પાપી જીવનું લક્ષણ છે. હવે કોઈ વિચ્છી છે અને એના પર પગ પડ્યો એટલે તરત જ એને ડંખ માર્યો. એટલે પગ પડ્યો એટલે એનો મતલબ શું થયું છે? એને ડર લાગ્યો છે, ભયભીત થયું છે અને એને ડંખ માર્યો. એટલે ભય એ એના પાપનો ઉદય છે. અને આપણે ગલતી કરી એટલે આપણા પાપનો ઉદય છે કે આપણને ડંખ માર્યો એને, અને એના ડંખથી મૃત્યુ થઈ ગઈ કે એના ડંખથી બળતરા થઈ શરીરમાં, અસાતા વેદનીય કર્મનો ઉદય થયો. એ ભયભીત થઈને ડંખ મારે છે. જ્યાં સુધી સાપ એક બાજુમાં બેઠો હશે અને એને કોઈ છેડે નહીં કે એને એમ ન લાગે કે મને કોઈ મારવા આવ્યા છે કે મને પકડવા આવ્યા છે, ત્યાં સુધીમાં એ કાંઈ ન કરે. હા, બરાબર છે. ત્યાં સુધી છાનોમાનો ચૂપચાપ પડ્યો રહેશે. પણ જે પકડવા જશે એટલે તરત જ ડંખ મારશે. ભૂલથી પણ કોઈ અડી જાય એને તો એ ડંખ મારશે. થેન્ક યુ યશાજી મહારાજ. યશાજી મહારાજ, બધા કર્મ ઉદયમાં હોય અને પછી આપણે જો કોઈ ડંખ મારે તો આપણે કઈ અસાતા વૈજ્ઞિક કર્મ, પણ ઉદયમાં છે અને નિમિત્ત મળ્યું એમ થયું. હા, ઉદયમાં છે અને એનું એવું નિમિત્ત મળી ગયું. ઓકે. હવે શું છે કે ઘણા તમે લોકોનું જોયું હશે કે સ્વભાવ એટલો વિચિત્ર હોય છે કે ઘરમાં બધું જ છે, લોકો સારા છે, બધાના સ્વભાવ સારા છે, ખાવા પીવાની કોઈ ઓછી નથી, પહેરવાવાળાની કોઈ નથી, કોઈ કંઈ કહેતો નથી, છતાં પણ કોઈને કાંઈ ને કાંઈ નિમિત્ત કરીને તમે આમ કરો એટલે મારે નથી ખાવું. અને મેં એવા લોકોને જોયા છે કે કોઈ પણ નહીં કહેશે કે આ સાસુ ખરાબ છે કે આ વહુ ખરાબ છે, પણ સાસુ વહુનો બંનેનું બનતું નથી. એક પણ દોષ તમે બંનેને જે જાણે છે, કદાચ એકને જાણે તો બીજાને ખરાબ કહે, બંનેને સારી રીતે ઓળખે છે, પણ આપણે કહી નથી શકતા એક પણ વાત ઉપર કે તું આ ખોટું કર્યું કે તું આ ખોટું કર્યું કે તમે આમ કર્યું એટલે તમારા બંનેમાં નારાજગી છે. નથી કહી શકતા આપણે, એટલા સારા છે બંને, પણ આપસમાં બે જણનું બનતું નથી. કાંઈ ને કાંઈ વાત ઉપર એવી ખટપટ ચાલે. કાંઈ નહીં તો હું જમવા બેસી છું ને એને બહારનો ખોલી દીધું, હવા આવી ગરમ, મારે નથી જમવું. અરે આટલું ઉભા થઈને દરવાજો બંધ કરીને તો પ્રેમથી કહી દો કે બેન જરા દરવાજો બંધ કરી દો ને. કાંઈ નહીં, એને કામ માટે નોકરને બોલાવે છે, નોકર આવી જશે કે હું જમું છું, નોકરને બોલાવે છે. મને નથી ગમતું હું જમું ત્યારે નોકર કોઈ આવે. અરે તમને નોકર થાળી લાવીને આપે છે, નોકર તમને બધું ખાવાનું તૈયાર કરીને ટેબલ સજાવે છે, તમારી સેવા કરે છે, પણ એવા જાતના સ્વભાવ હોય છે, એવી જાતની આપસની નારાજગી હોય છે કે કંઈ ખબર નથી પડતી કે આપણે શું કહીએ એને. કોઈનો વાંક દેખાતું નથી અને નારાજગી દેખાય છે. તો આ કર્મ એવા હોય
કે જેના લીધે હોવા છતાં ભોગાતું નથી, શાંતિથી જીવી શકતા નથી, ભોગાંતરાય છે. મથેણ વંદામ યશાજી મહારાજ, આ જે છેલ્લું તમને સમજાવ્યું ને એ પાછું સમજાવજો ને કે કર્મ અનંત છે પણ સિદ્ધના ગુણોથી થોડાક ઓછા છે, એટલે સિદ્ધના જે ગુણ છે એ સિદ્ધમાં અનંત ગુણ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત બલવીર્ય, અનંત સુખ, બધું અનંત 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 છે કેવલ જ્ઞાનીનો અને સિદ્ધનો. પણ કોઈ પણ સાધારણ જીવ અથવા અભવ્ય જીવ એના પાસે કેટલા ગુણ છે? એક જ્ઞાન ગુણનો જ આપણે લઈએ, કેટલું જ્ઞાન છે એના પાસે? જે સિદ્ધને અનંત જ્ઞાન છે એનો અનંતવો ભાગ, એટલે એક દોરામાં આટલી બધી સરસો એટલે રાઈ ભરેલી છે, અને રાઈ કરતા પણ ઝીણા દાના છે ખસખસના. ખસખસને તમે શું કહો છો? ખસખસ કહો છો. સૂજી છે, ખસખસ છે, એનાથી પણ સૂક્ષ્મ દાના છે. આટલા મોટા ટંકીમાં ભરેલા છે, એમાંથી એક દાનો, અને એક દાનાનું પણ હજી નાનું 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 ટુકડો કરો, એટલું જ્ઞાન, એટલા જ ગુનો અભવ્ય આત્મામાં છે. એને આ ગણતરીથી ગુનો નથી ગણાય, કારણ કે ગણતરી ક્યાં કરશો તમે? અનંત ગુણ છે. પણ જે પણ કઈ છે એ એના જ્ઞાનનો અનંતવો ભાગ છે, એના ગુણનો અનંતવો ભાગ. એટલે એના પાસે 100 છે તો એના પાસે 1% છે એટલે 1 છે એવું નથી. પણ એની જે વ્યાપકતા છે, એની જે અસીમતા છે, એ અસીમતાના હિસાબથી, એ અનંતતાના હિસાબથી એના પાસે જે છે એ એનો અનંતવો ભાગ છે, એટલે બહુ જ અલ્પ છે. અને અનંતવો ભાગ એટલે કે જે તમે આંખથી જોઈ નથી શકતા, એનો બીજો કટકો કરી નથી શકતા. જેવી રીતે પૂતગલ અનંત પ્રદેશી છે, તો અનંત પ્રદેશીનો એક પ્રદેશ તો એ કેટલું હશે? હવે જેવી રીતે આ ચાદર છે, આ ચાદરના કટકા કર્યા, અનંત કટકા કર્યા, તો અનંતનો એક કટકોમાં કોઈને મળે તો એક કટકો એટલે કેટલું સૂક્ષ્મ, કેટલું સૂક્ષ્મ હશે? એક સૂતના ધાગાનો એક નાનો સરખો કટકો પણ એનો અનંત ભાગ નહીં થઈ શકે, એનાથી પણ હજી નાનો. તો આટલું અભવ્ય આત્મા પાસે છે. તો એ કર્મનું જે કે છે એનો આપણે કહે છે અનંત ઓલા છે પ્રદેશ. હા, અનંત પ્રદેશ. તો જેવી રીતે પણ સિદ્ધ થી ઓછા એમ કહીએ છીએ આપણે, સિદ્ધના ગુણ થી ઓછા. એને ગ્રંથિયમ મતલબ જેને ગ્રંથિભેદ કર્યું નથી. ગ્રંથિભેદ કોને કર્યું? જે સમ્યક્ત છે, જેને સમ્યક્ત પ્રાપ્ત નથી થયું એવા જીવોનું જે કર્મ ઉદયમાં આવેલા છે એ સિદ્ધના કર્મથી પણ અનંત ગુણા અધિક છે, અને ગુણો જે છે એ અનંત ગુણહીન છે. કર્મ કેટલા છે સિદ્ધના? કઈ નથી. અને અભવ્યના કર્મ કેટલા છે? અનંત છે. એટલે સિદ્ધ પાસે તો અનંત ભાગ પણ નથી, પણ ગુણ જે સિદ્ધના છે એના કરતા અભવ્ય આત્માના ગુણ અનંતવો ભાગ પણ નથી. સર્વ જીવાનામ કમ્મમ તુ સંગહે છદ્દિસાગયમ સવ્વેસુ વિપયેસેસુ સર્વમ સવ્વેન બદ્ધગમ.
એને બધા જીવો પાસે દરેક દિશામાં જેટલા પણ આત્મા છે એ આત્મા જે કર્મને સ્પર્શ કરે છે એ કર્મ આકાશ પ્રદેશમાં અવગાહન કરીને રહે છે. જેવી રીતે મારા કર્મ છે, મારા કર્મ કાર્બન વર્ગના અનંત પરમાણુ છે, તમારા કર્મના અનંત પરમાણુ છે, જ્યોત્સનાબેનના, વીનાબેનના, રાજનભાઈના, બધાના કર્મ બધા છે. એ ક્યાં છે? બધા એ ક્યાં રહે છે? બધા કર્મના પરમાણુ. એ કર્મના પરમાણુ આકાશ પ્રદેશમાં, એટલે આકાશ દ્રવ્યનું જે એક પ્રદેશ છે એના ઉપર આત્માનું પણ આત્મ પ્રદેશ છે અને કર્મના પણ કર્મ પ્રદેશ છે. એને રહેવા માટે જગ્યા તો જોઈએ ને. આપણે ક્યાં રહીએ છીએ? આપણે કહીએ અમે લંડનમાં રહીએ છીએ, પણ આ તો જમીનના હિસાબથી તમે કીધું. જ્યાં સુધી આકાશ દ્રવ્ય તમને અવગાહના ન આપે ત્યાં સુધી તમે ક્યાંય ન રહી શકો. તો તમે છો, તમારું અસ્તિત્વ ક્યાં છે? તો આકાશ પ્રદેશમાં છે. અને એ આકાશ પ્રદેશમાં કોણ કોણ રહે છે? તમારા આત્મ પ્રદેશ પણ રહે છે અને તમારા બાંધેલા કર્મના પ્રદેશો પણ ત્યાં રહે છે. અને દરેકના જેટલા સંસારમાં જીવ છે અને એને જેટલા કર્મ બાંધેલા છે એ દરેક વ્યક્તિના કર્મ આકાશ પ્રદેશમાં અવગાહના કરીને રહ્યા છે. અને જેના તમે બંધ કરવાના છો, હજી બંધ નથી કર્યા, પણ જેના કર્મ બંધ થવાના છે, એ પ્રદેશ ક્યાં રહે છે? એ પણ પ્રદેશ છે ને સંસારમાં. કે હવે આજે મને તપશ્ચર્યા છે, મારી કોઈ ખાવાની, ભોગની, ઉપભોગની કોઈ ઈચ્છા નથી, પણ કાલે મને જમવાનું છે ત્યારે મને આ જોઈએ, આ નથી જોતું, આ એને ખાઈ લીધું, મને નથી મળ્યું, આ બધું જે મારા મનમાં આવશે, એના પ્રદેશો ક્યાં છે? એના પણ પ્રદેશ છે, કારણ કે નવા તો કોઈ પેદા થવાના નથી, જે છે એ મટવાના નથી. તો પછી એ પ્રદેશ ક્યાં છે? મેં હજી બાંધ્યા નથી. તો એ પણ આકાશ દ્રવ્યમાં અવગાહન કરીને રહી રહ્યા છે. આવી ધ્યાનમાં? તો બંને આકાશમાં છે, પણ એક આપણા કર્મ થઈ કર્મ આપણા સાથે જોડાયેલા છે અને બીજા તો હજી જોડાયા નથી. તો ઈ આત્માના, તમે કીધું ને કે જે કર્મના પ્રદેશ હોય ઈ આત્માના પ્રદેશ સાથે જ ઈ આકાશમાં ઓક્યુપાય કરે. તો ઓલા બીજા હોય જે બીજા પ્રદેશ, તમે જે કર્મ પ્રદેશો બાંધેલા છે એને તો હું બાંધવાની નથી. હા, તો ઈ મારા આત્માના પ્રદેશમાં જ ઓક્યુપાય કરે ને. તમારા આત્મ પ્રદેશ ક્યાં છે? આકાશમાં. આકાશમાં. હા, એટલે તમારા બાંધેલા કર્મ, મારા બાંધેલા કર્મ અને બીજાના કોઈના બાંધેલા કર્મ આકાશમાં છે. હા, અને જે હું બાંધવાની છું, જે બાંધવાની નથી, કદાચ મારો ત્રીજા ભાવમાં મોક્ષ થવાનો હશે તો હું કઈ અત્યારે નરકના કર્મ હું બાંધવાની નથી. આવે તો પછી ઈ પ્રદેશો ક્યાં છે? બાંધું તો એ આવી જશે મારી પાસે. તો ઈ પણ આકાશ પ્રદેશમાં છે. હા, બધું આકાશમાં જ છે. બધા આકાશમાં. એટલે પૂતગલ, જીવ, બધા જ પ્રદેશો આકાશ પ્રદેશમાં છે. જીવના પ્રદેશો અને પૂતગલના પ્રદેશો બંને ક્યાં છે? તો આકાશ પ્રદેશમાં છે. એટલે અવગાહના જે આપે છે એ આકાશ. અવગાહના કોને આપે છે? જીવને આપે છે, કર્મ અને અજીવને આપે છે. યશાજી મહારાજ, તો એ જે કર્મ ને આત્મા ભેગું છે એક જ પ્રદેશમાં, તો એ બાઇન્ડિંગ ફેક્ટર શું છે? એ કેમ આત્મા સાથે ચોટેલા રહી છે અને નીકળી જ નથી જતા? આઈ મીન, વોટ ઇઝ ધ બાઇન્ડિંગ ફેક્ટર? એને બાઇન્ડિંગ છે મોહની, કશાયની. જેવી રીતે એક કપડો છે અને એક કપડો ચીકણો થઈ ગયો છે અને એક કપડો સૂખો છે. એમાં
કોઈ ચીકણાટ નથી અને ડસ્ટ ઉડે છે, તો જે ચીકણો કપડો છે એને ચોટી જાય અને જે ચીકણો કપડો નથી ત્યાં ચોટતા નથી. હવે ઘણા બધા કાગળો છે છૂટા છૂટા પડેલા, મેં બધાને ભેગા કરીને એક ઉપર એક રાખ્યા. પાછા હું એને જોઈશ તો એક કાઢી નાખીશ, તો એ ચોટેલા નથી. પણ અમુક પેપરને અમુક જગ્યા ફેવિકોલ લાગી ગયું તો શું થઈ ગયું? ચોટી ગયા. તો એ ચોટે છે કોણ? તે કશાય. થેન્ક યુ યશાજી મહારાજ. બરાબર. મથેરણા વંદામી યશાજી મહારાજ, હાજી, આપણે પ્રદેશની વાત કરીએ છીએ તો જ્યારે આપણે કહીએ કે કર્મનો જ્યારે પ્રદેશ ઉદય થાય છે અને વિપાક ઉદય નથી થતો, તો એકમાં આપણે એનું એ ભોગવીએ છીએ અને બીજામાં આપણે ઈ કર્મ ઉદય જ્યારે પ્રદેશ ઉદય થાય છે તો આપણે ભોગવતા નથી. તો એ આપણે કેવી રીતે એનું સમજ પડે આપણને? અમુક કર્મ એવા હોય કે જેનો વિપાક દેખાય છે. હવે સાતા વેદનીય અસાતા વેદનીય બંનેનો ઉદય છે, બરાબર લગાતાર ઉદય છે. પણ અત્યારે મારું માથું દુખતું નથી, હાથ દુખતું નથી, પગ દુખતા નથી, કાંઈ દુખતું નથી, તો શું મારા અસતા વેદનીયનો ઉદય નથી? અને જ્યારે મારો હાથ દુખે છે, પગ દુખે છે, ત્યારે મારો અસતા વેદનીયનો ઉદયનો વિપાક મને દેખાય છે, પાક દેખાય છે. અત્યારે કેરીનો ઝાડ લાગેલો છે, એના ઉપર કેરી નથી, પણ કેરી આવશે 2 મહિના પછી. તો અત્યારે કેરીનો ઝાડ છે કે નહીં? એને કેરીનો ઝાડ જ કહેશું ને આપણે. બરાબર. તો પ્રદેશ ઉદય છે, ઝાડ તો છે, પાનડા છે, અને ક્યાંક થોડી હલકી મંજરી પણ આવી હશે તો ફૂલ પણ છે. થેન્ક યુ. સાચું. મથેર વંદામી યશાજી મહારાજ, હાજી, આપણે તમે કહ્યું કે અભવી જીવ હોય તો હા. અભવી જીવને ખાલી મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન જ હોય ને? હા, એ પણ એકદમ અલ્પ પ્રમાણમાં. ઓકે. અને તો પછી એની જે મતિ જ્ઞાન છે એ કોઈ દિવસ શુદ્ધ ન પામે કે એને કોઈ દિવસ જાતિ સ્મરણ જ્ઞાન કે એવું કઈ ન થાય ને? ના ના, કારણ કે એટલું અલ્પ પ્રમાણમાં છે, એટલું અલ્પ પ્રમાણમાં છે કે એનું ઉઘાડ નથી થયું. એને એને કોઈ પણ દિવસ એનો ઉગાડ ન થાય? ના, એટલો ડાર્ક પડતું લાગેલું છે, પણ ક્યારે ક્યારે થોડો હલે છે. તો હલવાથી એવું લાગે છે કે આ જીવ હશે, એના નીચે ઢાંકેલું છે. આપણે સૂતા છીએ અને આપણે ચાદર ઓઢીને સૂતા છે, તો આપણા હાથ દેખાતા નથી, પગ દેખાતા નથી, કાંઈ દેખાતું નથી, પણ ઊંઘમાં ને ઊંઘમાં ક્રિયા થઈ છે. આપણે એક બાર લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડમાં થઈ ગયા, આપણને પણ ખબર નથી કે આપણે ક્રિયા કરી છે, પણ એ ચાદર હલી ગઈ એટલે બીજાને જોનાર વ્યક્તિને ખબર પડી કે હું જીવતી છું હજી. નહીં તો ક્રિયા ન દેખાય, તેમ લાગે મરી ગયા. શ્વાસ લઈએ આપણે તો સૂતા છે અથવા કોમામાં ગયા કોઈ, તો પણ એ જીવ છે હજી. ક્યાં? હજી શ્વાસ લે છે. તો એક સૂક્ષ્મ ક્રિયા એકદમ, એને બોધ નથી, એને કાંઈ બોધ નથી. જે કોમામાં વ્યક્તિ ગયું છે એને કાંઈ બોધ નથી કે હું શ્વાસ લઉં છું, કે મારા પડખે કોઈ ઊભું છે, કે કોઈ બોલે છે, કે શું કરે છે, કાંઈ એને ખબર નથી. એને એ પણ ખબર નથી કે ડૉક્ટર કહે છે હવે કંઈ રહેશે નહીં તો આપણે બધું કાઢી નાખીએ મશીનો, જે થવાનું છે એના ભાગ્ય પ્રમાણે થશે. એ પણ એને ખબર નથી કે મને હવે મરવા મૂકવાના છે, અને એ પણ ખબર નથી કે આટલા લાગણીથી, આટલા પ્રેમથી મને જીવડાવીને રાખે છે. એને કાંઈ ખબર નથી. તો
તો પણ હું જીવું છું કે મરું છું એ પણ એને ખબર નથી, પણ બીજાને ખબર પડે છે કે હજી જીવ છે એમાં. તો એવી જ રીતે જ્ઞાનનું પણ એક જરાક એવું છે થોડુંક કે આ જીવ છે કારણ જીવનો ગુણ જ્ઞાન છે, અને જીવ છે તો જ્ઞાન છે, નહીં તો જીવ નથી. એની ઓળખાણ છે, એનો ધર્મ છે. એટલા માટે એટલે એનું જે આવરણ છે એ બહુ પ્રગાઢ છે. પ્રગાઢ એવું છે, ને? પ્રગાઢ છે. થેન્ક યુ યશાજી મહારાજ. હલકું થોડું એવું છે કે નહીં કઈક અંદરમાં છે. એને મેં કીધું પાણી જેવી રીતે એકદમ બરફ જામી ગયો એટલું પ્રગાઢ છે. ઉગ્રતા નથી એના જ્ઞાનમાં. એને કોઈ ગાળ આપે તો એને સમજ નથી પડતી ને એ ઉગ્ર થઈને સ્વભાવમાં ક્રોધ નથી કરતો. એ નારાજ નથી થતો કે આ ડોક્ટર લોકો શું કરે છે, બધું મને આખું એ કરીને રાખ્યું છે. પણ એને જ્ઞાન છે થોડુંક, કારણ કે આ જીવે છે હજી. અને એના લીધે જ એને કોઈ દિવસ ગ્રંથિભેદ થતું નથી ને? ના. થેન્ક યુ યશાજી મહારાજ. હા, યશાજી મહારાજ, સોરી, બોલો. આપણે કહીએ છીએ કે ભવ્ય જીવ ભલે એનો એટલો શું કહેવાય પ્રગાઢ એનું બંધ છે એના કર્મનું કે એનો જ્ઞાનનો ઉગાડ એટલો નથી, પણ એનું મતિશ્રુત એટલું હશે તો એનો વિકાસ થાય છે ત્યારે એ આપણે પંચેન્દ્રિય સંજ્ઞી અને આપણે મનુષ્ય ભાવ પણ લઈ તો શકે છે. ના ના, અભવ્યનો મતલબ જ્ઞાન એકદમ ઉઘાડ નથી એવું પણ નથી. મનુષ્ય પણ અભવ્ય છે. એ નિગોતનો જીવ જ અભવ્ય છે એવું નથી. મનુષ્ય પણ એનું અજ્ઞાનનું પ્રગાઢ ઉદય છે. મતિ અજ્ઞાન, શુદ્ધ અજ્ઞાન, અવધિ અજ્ઞાન. યશાજી મહારાજ, આપણે રૂચક પ્રદેશની જે વાત કરીએ છીએ તો આપણે એ કહીએ છીએ કે નિરાવરણ છે. તો ત્યાં આગળ એકેય કર્મ એટલે તો પછી ત્યાં આગળ આપણે કહી શકીએ કે ખાલી મતિશ્રુતનો જ ઉગાડ છે ત્યાં જ્ઞાનમાં, કે કાંઈ એમાં બધા જ્ઞાનનો ઉગાડ છે? નહીં, બધો જ ઉગાડ છે, પણ એ એટલા સૂક્ષ્મ રૂપમાં છે કે એ તમને ખબર નથી પડતી કે આ કશેનું ઉગાડ છે. બરાબર. એક આત્મ પ્રદેશ આપણે જોઈ નથી, અનંત આત્મ પ્રદેશ નથી જોઈ શકતા, તો 8 રૂચક પ્રદેશના આત્મ પ્રદેશો કેવી રીતે આપણે જોઈ શકીએ, કેવી રીતે આપણે સમજી શકીએ? બરાબર. યશજી મહારાજ, એ રૂચક એટલે શું? રૂચક એટલે શું? રૂચક એટલે કે એક જેને આપણે કહીએ આત્મા શુદ્ધ સ્વરૂપ છે. જેવી રીતે આપણે કહીએ કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તો એનું જ્ઞાન સ્વરૂપ કહેવાનો મતલબ એકદમ સૂક્ષ્મ મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન છે. એવી જ રીતે આત્મા શુદ્ધ છે એનો મતલબ શું થયો કે એના શુદ્ધતાનું ખાલી આટલી જ એવું અંશ છે કે જ્યાં શુદ્ધપણું દેખાય છે. એટલે આ છે તે આખા આત્મ પ્રદેશો બધા શુદ્ધ થઈ શકે છે. થેન્ક યુ યશજી. એટલે અહીંયા પાણી છે, આ જમીનમાં પાણી છે, ચારે તરફમાં એકદમ સુખાટ છે, કોઈ લીલું ઝાડ નથી, કોઈ પાંદડો નથી, કોઈ કાંઈ નથી, અને એક જગ્યા એક અંશ તમને ગીલું દેખાય. એનો મતલબ શું થયો કે ત્યાં નીચે અહીંયા નમી છે, પાણી નથી પણ નમી દેખાય છે, નરમ છે માટી, થોડી ભીની લાગે છે માટી, તો જરૂર અહીંયા નીચે પાણી હશે. અને પાણીનું જ નહીં,
હવે એક અંગારો છે, કોયલો છે જળેલું, અને એના ઉપર રાખ આવેલી છે, અને બીજી જગ્યા પણ એક મોટા ત્રાસમાં અંગારા છે ને એક અંગારો છે, બાકી બધી રાખ છે ચારે બાજુ. તો જે દૂરમાં છે રાખ, એને તને અડો તો તમને ગરમ નહીં લાગે, પણ જ્યાં એક અંગારો છે ત્યાં તમે હાથ રાખો તો તમને ગરમ લાગશે રાખ. તો ગરમ લાગે, થોડી પણ ગરમ લાગે, તમે કહેશો અહીંયા નીચે અંગારો છે. બસ એટલું છે. થેન્ક યુ યશાજી મેમ. યશાજી મહારાજ, હા, આપણા આત્મા છે, ઈ જીવ છે, અરૂપી છે. હવે આત્માના પછી પ્રદેશ છે, આત્મા પ્રદેશ. તો ઈ રૂપી ના, અરૂપી છે. ઓહ, જે દ્રવ્ય છે એના પ્રદેશ એના જેવા જ છે, પણ એ અરૂપી છે અને આકાશ રૂપી છે, જીવ રૂપી છે, કર્મ રૂપી છે. તો બંનેનો સંબંધ કેમ થયો? તમને એ વિચારવાનું છે, બરાબર? હા, બસ એના માટે તમે ક્યાંય વાંચો તો તમને દાખલો સ્પષ્ટ નહીં થશે. હમણાં થોડા દિવસ પહેલા તાઈમાં કીધું કે આકાશ પ્રદેશ છે, આકાશ દ્રવ્ય છે. આકાશ દ્રવ્ય કયું છે? અરૂપી છે, બરાબર? આકાશ પણ અરૂપી છે, એના પ્રદેશો દેખાતા નથી. અને આકાશમાં અંધકાર પણ રહે છે અને પ્રકાશ પણ રહે છે. તો અંધકાર શું છે? રૂપી છે. રૂપી પૂતગલની વ્યાખ્યા કરીને સદ્દન ધયાર ઉજ્જોયમ. સદ્દન શબ્દ, અંધકાર અને ઉદ્યોત એટલે પ્રકાશ. આ બધા શું છે? જળ દ્રવ્ય છે, અજીવ દ્રવ્ય છે, પૂતગલ છે. પૂતગલ રૂપી છે. તો પ્રકાશ પણ રૂપી છે, પ્રકાશ પણ, અંધકાર પણ રૂપી છે. અંધકાર આવ્યો છે અને પ્રકાશ ગયો છે. પ્રકાશ આવ્યો છે ને અંધકાર ગયો છે. તો એ જાય છે, આય છે, એ ખબર પડે છે, પણ કેવી રીતે રહે છે? પછી આવીને ક્યાં રહે છે? એને જગ્યા કોણ આપે રહેવાની? જગ્યા આપે છે આકાશ. તો આકાશ તો અરૂપી છે. પછી અરૂપી પ્રદેશ ઉપર રૂપી દ્રવ્ય કેમ રહે? તો તમારી આત્મા પણ અરૂપી છે અને કર્મ પરનું રૂપી છે. તો એ જેવી રીતે આકાશ ઉપર પ્રકાશ, આકાશમાં પ્રકાશ રહે છે, તમે કોઈ પણ રીતે એને અલગ નહીં પાડી શકો, પણ અલગ થઈ શકે છે. તમે સ્વિચ ઓફ કરી દીધું એટલે અંધારું થઈ ગયું, સૂર્યાસ્ત થયું એટલે અંધારું થઈ ગયું, અંધારું આવ્યું. તો અંધારાને તમે લેવા જાઓ છો? તમે એને ધક્કો મારીને બહાર કાઢી શકો છો? નહીં કાઢી શકો છો. પણ એ જુદું પડી શકે છે, જુદું થઈ શકે છે. તો હજી એ અવસ્થા આપણને ખબર નથી કે કર્મ પરમાણુ ન હોય ત્યારે આત્મા કેવું લાગે, કે અંધકાર પણ નથી, પ્રકાશ નથી, આકાશ કેવું લાગશે, એ દેખાતું નથી આપણને. કારણ કે હંમેશા ભરેલું જ હોય છે, યા તો અંધકાર હોય યા પ્રકાશ હોય. હા, બોલ. હા, આવી ધ્યાનમાં. તો આપણા આત્મ પ્રદેશ ઉપર આત્મા રૂપી છે, અરૂપી છે, અને એના ઉપર રૂપી કાર્બન વર્ગના પરમાણુ રહે છે. તો જેવી રીતે આકાશમાં પ્રકાશ રહે છે, તમે બોલો છો, હું સાંભળું છું. તો લંડન થી તમારા શબ્દ તરંગ ઉપર તરંગ, તરંગ ઉપર તરંગ પેદા કરીને મારા સુધી પહોંચ્યા છે. તો એ ક્યાંથી આવ્યા? એને રસ્તો કોને આપ્યું લંડન થી અહીંયા સુધીનો? તમે કોઈ હાઈવે બનાવ્યું હતું? જેવી રીતે ટ્રેનનું બનાવ્યું છે, બસ કારનું બનાવ્યું છે રસ્તા, એવી રીતે કોઈ શબ્દના રસ્તા બનાવ્યા? આવ્યા કેવી રીતે? ક્યાંથી આવ્યા?
કોણ એને કોને જગ્યા આપી, એને કોને રસ્તો આપ્યો, એને ગતિ કરવાનું ક્યાંથી કર્યું? એને આકાશમાંથી કરી. તો એવી જ રીતે આત્મા આ ભાવમાં આ શરીર મૂકીને બીજા ભાવમાં જશે, અથવા અહીંયાથી સીધા નીકળીને કર્મ પણ અલગ થઈ જાય તો પણ સીધા અહીંયાથી નીકળીને મોક્ષમાં જશે. તો અરે પણ ક્યાંથી જશે? એ આકાશમાં જશે. અને જ્યાં આકાશ નથી ત્યાં શું થઈ ગયું? આત્માની ગતિ રોકાઈ ગઈ. સિદ્ધનાથ જીવો ત્યાં જ રહી ગયા, અલૌક આકાશમાં નથી ગયા, એટલે આકાશ નથી ત્યાં. લોકાકાશના અગ્રભાગ સુધી જાય છે. બરાબર? યશોજી મહારાજ, અલોકાકાશમાં આકાશ છે, પણ ઓલું ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય એટલે એમ જાય છે ઉપર. ત્યાં ગતિમાં સહાયક કોઈ નથી, તમને રોકવા વાળો સહાયક કોઈ નથી. તમને લઈ જવા વાળા કર્મ પણ નથી, પણ લઈ જવાના કર્મ નથી, પણ એક સહજ ગતિથી તમે જાઓ છો. અને એ પણ તમારી 2 મિનિટની જ ગતિ, એનાથી વધારે નહીં. ત્યાં સુધી જઈને અટકી જાઓ બસ. હજી કઈ કોઈનો છે પ્રશ્ન? ચાલો મંગલ પાઠ કરીએ. હા, કરીએ. હા. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોય સવસાભુનમ, એસો પંચ નમોકારો સર્વ પાવપનાસનો, મંગલાનંચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ. ગુરુદેવ કે આજ્ઞા ચત્તારી મંગલમ, અર્યંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પણત્તો ધમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પણત્તો ધમો લોગુત્તમો. ચત્તારી શરણમ પવ્યજામિ, અર્હંતે શરણમ પવ્યજામિ, સિદ્ધે શરણમ પવ્યજામિ, સાહુ શરણમ પવ્યજામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવ્યજામિ. અરંતો કા શરણા, સિદ્ધો કા શરણા, સાધુઓ કા શરણા, કેવલી પ્રરૂપી દયા ધર્મ કા શરણા. ચાર શરણા દુઃખ હરણા સુખ કરણા, और शरणा नहीं कोई, जो भवि प्राणी आदरे तो अक्षय अमर पद हो. अंगुष्ठे अमृत बसे लब्धि तना भंडार, श्री गुरु गौतम समरिय मनवांछित फल दातार. भावे भावना भाविये, भावे दीजे दान, भावे धर्म आराधिए, भावे केवल ज्ञान, भावे पद निर्वाण. हाजी हाजी, केम छो बधा मजामा? हाजी हाजी.